એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અહેમદ પટેલે જીત બાદ કહ્યું, સબકો સન્મતિ દે ભગવાન. કોંગ્રેસના ધારાસભ્યોને સલામ. કોંગ્રેસના કાર્યકરોમાં જુસ્સો. આગામી 2017ની ચૂંટણી માટે તૈયાર થવા આહવાન. નાટ્ય સંસ્થા અર્પણ અને કલાકારો દ્વારા પૂર અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી મોકલાઈ. સ્વીડન ઇન્ડિયાના નોબલ મેમોરિયલ ક્વિઝમાં આઈઆઈટી ગાંધીનગર વિજેતા. એક ચુટકી કડક મીઠી, સુબહ दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महकी सबकी पसंद के मसाले. राजानी मसाले, जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचीस. ગઈકાલે મોડી રાત્રે રાજ્યસભાની 3 બેઠકો માટેની યોજાયેલી ચૂંટણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પરિણામો જાહેર થયા હતા, જેમાં અહેમદ પટેલની 44 વોટથી જીત થઈ હતી. જીત બાદ અહેમદ પટેલે સબકો સન્મતિ દે ભગવાન અને મારા તમામ ધારાસભ્યોને હું સલામ કરું છું તેમ જણાવ્યું હતું. મોડી રાત્રે કોંગ્રેસ હાઉસ પહોંચેલા અહેમદ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના 2 બળવાખોર ધારાસભ્યોનો મત રદ થયા બાદ કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર દિગ્ગજ નેતા અહેમદ પટેલે જીત થતા આ ચૂંટણી તેમના જીવનની સૌથી કઠિન ચૂંટણી ગણાવી હતી. કોંગ્રેસના 44 માંથી એકને બાદ કરતા તમામ એક તરફી વોટિંગ કર્યું હતું. તેના બદલ ધારાસભ્યોને સલામ કહ્યું હતું. लीडरशिप की ब्लेसिंग और खास तौर पे मैं जितना धन्यवाद करूँ मेरे विधायक का, मैं उनका सलाम करना चाहूँगा, सैल्यूट करना चाहूँगा कि जिस तरह से चाकरी हो रही थी, जिस तरह से टॉर्चर किया जा रहा था, जिस तरह से दबाव डाले जा रहे थे, उसके बावजूद भी वो लोग चट्टान की तरह कांग्रेस के साथ खड़े रहे, मेरे साथ खड़े रहे. तो मैं आज विधायकगण, पीसीसी हमारे अध्यक्ष, ऑफिस बेरर्स और छोटे से छोटे जो भी कार्यकर्ता हैं जिन्होंने डायरेक्टली इनडायरेक्टली मदद की, उन सबका मैं धन्यवाद करना चाहूँगा. ये जीत मेरी जीत नहीं है, कांग्रेस की जीत है. और कांग्रेस, ये जीत से कांग्रेस में एक नई जान आई. जान तो थी लेकिन और ज्यादा जुस्सा, जिसे कहते हैं मॉरल बूस्टअप हुआ है. पर आने वाला जो चुनाव है विधानसभा का असेंबली का, उसमें जरूर हमें समझना है. हमारे विधायक का सर्वेलेंस हो रहा था, उनके फैमिली मेंबर का सर्वेलेंस हो रहा था, उनको परेशान किए जा रहे थे. तो मेरे ख्याल से मुझे नहीं मालूम कि कोई इस तरह से इस तरह की बातें हो रही थी, इस तरह का चुनाव लड़ा जा रहा था. लेकिन ये अति मुश्किल चुनाव था, टफ इलेक्शन था, लेकिन उसमें से हम लोग बाहर आ पाए, उसके लिए मैं सबका धन्यवाद करना. क्विट इंडिया मूवमेंट પણ કોંગ્રેસમાં ચોક્કસપણે એક નવો પ્રાણ ઉઠાવ્યો છે, એક નવો અનેરો ઉત્સાહ છે અને ચોક્કસપણે કોંગ્રેસને એનાથી ફાયદો થશે. આવનારા પણ ગણતરી થશે તે પહેલા તમારી જે કંઈક છે વિડીયો જોવામાં આવશે અને એના ઉપર ધ્યાન આપવામાં આવશે. જ્યારે કાઉન્ટિંગ પૂરતું ત્યાર પછી જે જાતનો પ્રતિભાવ મળવો જોઈએ નહીં મળે, ત્યાર પછી અમારે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીને એપ્રોચ કરવું પડે અને જે જાતનો ઓર્ડર આવ્યો છે ત્યાર પછી कह दिया कि ड्रामा नहीं था, लेकिन उससे भी कहीं ज्यादा बुक था, ड्रामा से भी कुछ ज्यादा बढ़ गया था. क्योंकि कहीं न कहीं या तो व्यक्तिगत तौर पे या कांग्रेस को टारगेट करके किस तरह से कांग्रेस को पराजित किया जाए ताकि कांग्रेस के वर्कर्स डिमोरलाइज हो और आने वाला जो चुनाव है ऐसे में उस पर उसका असर पड़े, वो हिसाब से ये लोग
क्योंकि कुछ लोगों ने बगावत की, कुछ लोगों ने इस्तीफे दिए। और ये कोई यही एक पार्टी नहीं है, पहले भी हमने देखा है कि और भी राजनीतिक पार्टी में, पॉलिटिकल पार्टी में ये होते आया है। और जिनके खिलाफ जो भी कार्रवाई करनी होगी करेंगे, लेकिन इससे एक फायदा ये हुआ है कि कांग्रेस में फिर से एक नई जान आई। અહેમદ પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાત સરકાર અને અન્ય એજન્સીઓ મારા વિરુદ્ધ કામ કરતી હતી, પરંતુ સત્યની જીત થઈ છે। જે કોંગ્રેસના સભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે તેમના માટે સબકો સન્મતિ દે ભગવાન તેમણે કહ્યું હતું। હવે મારું લક્ષ્ય વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવાનું છે। ભાજપ તમામ મોરચે નિષ્ફળ રહી છે તેમ કહી પંચના નિર્ણયને તેમણે આવકાર્યો હતો। અહેમદ પટેલની જીત થતા જ કોંગ્રેસમાં એક જુસ્સો જોવા મળી રહ્યો હતો। સમગ્ર કોંગ્રેસ ગુજરાતથી લઈ દિલ્હી સુધીના દરેક કાર્યકરો મોડી રાતથી વહેલી સવાર સુધી જશ્નમાં ડૂબ્યા હતા। તેઓએ ઢોલ નગારા સાથે જશ્નની ઉજવણી કરી હતી અને આ વિજયને વધાવ્યો હતો। ત્યારે બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે હાજર સૌ કોંગ્રેસી કાર્યકરોને અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી તેમજ અર્જુન મોઢવાડિયા, મૌલિન વૈષ્ણવ સહિતના નેતાઓએ સંબોધન કર્યું હતું। એટલે કે સવારના 4 વાગે આટલી મોટી સંખ્યામાં તમારા મનમાં જે આનંદ છે, તમારા મનમાં જે પ્રેમ છે, તમારા મનમાં જે સન્માન છે, તમારા મનમાં જે ઇજ્જત છે, અહેમદભાઈ માટેની અને કોંગ્રેસની આખા દેશમાં ખૂબ લડાયેલી આ રાજ્યસભાની જીત માટે મહાભારત અને રામાયણની વાતો આપણે સાંભળી છે। આ લડાઈ શરૂઆતમાં એવી લાગે નહીં। અહમદભાઈ પહેલા 4 વાર જ્યારે સંસદમાં ગયા રાજ્યસભામાં, ત્યારે ફોર્મ ભરવાનું ને 3 સભ્યો લેવાના હોય કે 4 લેવાના હોય, એમાં ચૂંટાઈ જાય કઈ। આ તો 12 દિવસ સુધી હવે શું તો કે સમાજના બધા જ વર્ગના લોકો વાતો કરતા થઈ ગયેલા અને છાપાના પાના ને પાના ભરીને રોજ આવે। આ એવી એક લડાઈ આપણે જીત્યા ને એના કારણે આપ સૌ અત્યારે સવારના 4 વાગે પણ અહીંયા હાજર છો। અહેમદભાઈને રાજ્યસભામાં જવું ના જવું એ મહત્વની વાત નહીં। સરકારમાં મંત્રી બને ના મંત્રી બને ઈચ્છા રાખે નહીં। કઈક લોકોને એમણે બનાવ્યા, મુખ્યમંત્રીઓ બનાવ્યા, ગવર્નર બનાવ્યા, મંત્રીઓ બનાવ્યા, ચેરમેનો બનાવ્યા અને હમણાં ઘણા ગયા એમને પણ બનાવ્યા હતા। પણ ફેર એટલો જ પડ્યો કે અહમદભાઈ સાહેબ એમને કંઈક બનાવ્યા અને એમણે અહમદભાઈને હાવ બનાવી દીધા। હવે આપણી લડાઈ ભારતીય જનતા પાર્ટી સાથે છે। આપણી લડાઈ કોઈ વ્યક્તિ સાથેની નથી। આ ખરો દુશ્મન આપણો ભારતીય જનતા પાર્ટી છે। એટલે આપણા મગજમાંથી આપણે ફોકસ બદલવાનું છે કે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે શિકસ્ત કરીએ। ભારતીય જનતા પાર્ટીએ જે આ રાજ્યસભાની ચૂંટણી દાવ પેચ તરીકે આપણી વચ્ચે લઈ આવ્યા અને સામ દામ દંડ ભેદ જાતના હથકંડા ને આ બધું લઈ આવ્યા એ શાના માટે કે ભારતીય જનતા પાર્ટીના જે વિરોધના મત હતા એ બધા ભેગા થઈ જાય તો ભારતીય જનતા પાર્ટી હારી જાય। એટલા માટે એ મતોનું વિભાજન કરવા માટે, ભાગલા પાડવા માટે એમણે આ કામ કર્યું। ટૂંકા સંબોધનમાં ભરત સોલંકીએ જણાવ્યું હતું કે આગામી 2017ની ચૂંટણી માટે આપણે તૈયાર થઈ જવાનું છે અને એના માટે હવે આપણે કામે લાગી જવું પડશે। જ્યારે કાર્યકરોમાં પણ એ જાતનો જોશ જોવા મળી રહ્યો હતો કે જેથી કાર્યકરો પણ આ જીતને વધાવી રહ્યા હતા અને સાથે સાથે આગામી 2017ની ચૂંટણી માટે જોશ સાથે લડી લેવાનું આહવાનને વધાવી દીધું હતું। ત્યારે અહેમદ પટેલે સૌ કાર્યકરોને એકજૂટ થઈ હવે આપણે ભાજપ તેમજ અન્ય સામે નહીં ઝૂકીને કોંગ્રેસે આગળ વધવાનું છે અને આગામી 2017ની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવાનો છે।
તેમ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં આવેલી અતિવૃષ્ટિમાં મદદરૂપ થવાના આશયથી અમદાવાદની જાણીતી નાટ્ય સંસ્થા અર્પણ અને તેના સંચાલક રમેશ અમીન તથા અન્ય કલાકાર કસબીઓ દ્વારા રાહત સામગ્રી એકત્ર કરવામાં આવી હતી અને એ રાહત સામગ્રી એકત્ર કરી આજે ગુજરાત રાજ્ય અકાદમીના અધ્યક્ષ જીતેન્દ્રભાઈ ઠક્કર દ્વારા લીલી ઝંડી અર્પણ કરાઈ એકત્ર કરાયેલી રાહત સામગ્રીને ટ્રક દ્વારા રવાના. આપણે જાણીએ બનાસકાંઠાની અંદર અતિશય વરસાદના હિસાબે ગુમાવ્યું ઘર બહાર ઘણાએ તો પોતાના ઘરના સ્વજનોને ગુમાવે. એ બધાની મદદ એક કલાકાર મિત્રોએ પણ થવું જોઈએ એવી એક ભાવના બધાના ભાવનામાંથી એક વિચાર શોધ્યો અને વિચારમાંથી અમે લોકો આજે અમલ કરી રહ્યા છીએ કે અમે લોકોએ 200 કીટ ઘર વખરીની કીટ જેની અંદર ચોખા, ઘઉં, ખાંડ, ગોળ, તુવેરની દાળ, મગની દાળ, તેલ આ બધી વસ્તુઓની કીટ બનાવી લગભગ 550ની આસપાસની કીટ એક એવી અમે લોકો એ જગ્યાએ વધારે અસર થઈ ગયા બનાસકાંઠાની અંદર કંકાળ ગામની અંદર લગભગ બહુ મદદ બી નથી પહોંચી એવી જગ્યાએ અમે લોકો આ કીટ આપવા માટે જઈ રહ્યા છીએ. એમાં અર્પણ પરિવારના કલાકારો, ટેકનિશિયનો અને શુભેચ્છકો જે અર્પણ સંસ્થાના મદદ કરતા આવે છે એ બધાએ પોતાનો સ્વૈચ્છિક ફાળો અમે કોઈ કરો કે સ્વૈચ્છિક ફાળો જેને આપવો હોય એ બધાએ આવી રીતે ફાળો આપ્યો છે અને આ બધી 200ની કીટ લઈ અને અમારી આ જાતે જ જઈ રહ્યા છીએ, જાતે જ વહેંચવા માટે. તરીકે અમે બનાસકાંઠામાં જે પૂર પીડિત જે વ્યક્તિઓ છે જે કેટલા ઘર છે પૂર પીડિત જે બનાસકાંઠા જિલ્લામાં નાના ગામડામાં જે વરસાદના કારણે પૂર આવ્યા અને લોકોના ઘર તણાઈ ગયા, ખાવા પીવાના એ લોકોને ફાંફા પડી ગયા, એ લોકોને ફૂડ પેકેટ કેવી રીતે મોકલાવાય, અનાજ કીટ કેવી રીતે મોકલાવાય એ બધી વ્યવસ્થા આમ જનતા સરકાર દ્વારા પણ થઈ છે. છતાં પણ એક કલાકાર તરીકે અમને એવું થાય કે અમારા જેટલા કલાકારો છે બધા ભેગા થઈને ફૂલ અને ફૂલની પાંખડી રૂપે અમે જે ઘર વપરાશની ચીજ છે, અનાજ પાણી છે એ કીટ સ્વરૂપે અમે અત્યારે અર્પણ સંસ્થામાંથી રમેશ અમીન, કૃષ્ણા કોમ્યુનિકેશન, અલ્પના મજમુદાર, રિધમ કોમ્યુનિકેશન, પરીક્ષા અને અમારા અર્પણ પરિવાર સાથે જોડાયેલા તમામ કલાકારો સાથે આજે અમે લગભગ 200થી 250 કીટ હોમ ટુ હોમ, હેન્ડ ટુ હેન્ડ આપવા જઈ રહ્યા છે અને કલાકારનો કાફલો હમણાં આવી પહોંચશે. અમારા નાટક અકાદમીના અધ્યક્ષ પણ અહીંયા અમને ગ્રીન સિગ્નલ આપશે એટલે અમે અહીંથી ગાડીમાં સ્ટાર્ટ લઈશું અને અમે આજે સાંજ સુધીમાં આ પૂર પીડિતગ્રસ્ત જે કુટુંબ છે એમને અમે હેન્ડ ટુ હેન્ડ અમારાથી બનતી બધી કીટ અમે આપવા જઈ રહ્યા છે. થેન્ક યુ. કરાઈ હતી. આ પ્રસંગે જાણીતા કલાકારોમાં અલ્પના મજમુદાર, નાદિરા હિમાની, મેહુલ પટેલ, ભાવિક શાહ, સુરેન્દ્ર બક્ષી, રમેશ રાવલ, CM પટેલ, જયરામભાઈ, નિશિત બ્રહ્મભટ્ટ, પ્રશાંત બારોટ, ભૂપેન્દ્ર રાવલ સહિતના કલાકારો અને કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન આયોજિત સ્વીડન ઇન્ડિયા નોબેલ મેમોરિયલ ક્વિઝ 2017માં અમદાવાદના ક્વોલિફાઈડ રાઉન્ડમાં IIT ગાંધીનગર વિજેતા બન્યું હતું, જેમાં કાર્તિક શેરાન અને શાંતનુ એમ 3 લોકોની ટીમે કોલેજને અમદાવાદ ક્વોલિફાઈના 90 જેટલી ટીમમાંથી વિજેતા અપાવી ગૌરવ અપાવ્યું હતું. સ્વીડન કોન્સ્યુલેટ જનરલ JN કેમ્બેલ વેસ્ટલેન્ડે ઇન્ટર કોલેજિયન ક્વિઝ કોમ્પિટિશનના ઇનામો શહેરની પ્રતિષ્ઠિત કોલેજ અને ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી સામેલ થયેલા પ્રતિસ્પર્ધીઓને વિજેતાઓને આપ્યા હતા. ક્વિઝ માસ્ટર કુનાલ સાવરકરે પ્રાદેશિક રાઉન્ડ હોસ્ટ કર્યો હતો, જેમાં તમામ કોલેજની ટીમ સામેલ થઈ હતી. અમદાવાદ રાઉન્ડના વિજેતાઓમાં 11 ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે આયોજિત નેશનલ ફાઇનલમાં શહેરનું પ્રતિનિધિત્વ કરશે. અમદાવાદ ઉપરાંત આ ક્વિઝનું આયોજન મુંબઈ, દિલ્હી, ગુવાહાટી, પુણે, કલકત્તા, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ અને દિલ્હી ખાતે થશે. I'm the Swedish consul at the Consulate General in Mumbai, and I'm here in Ahmedabad today to inaugurate the Swedish India Nobel Memorial here in Ahmedabad, and we're going to have a big quiz for hopefully a lot of students here at MIT. So the quiz has been done for 11 years. This is the 11th consecutive
And the quiz is held in 11 different cities in India. And so far we've been indoor, and now in Ahmedabad. We have 7 additional cities to go. અમદાવાદના ચેમ્પિયન ને અભિનંદન અને ક્વિઝ અંગે વાત કરતા સ્વીડનના રાજદૂત જેન કેમ્બેલે જણાવ્યું કે સ્વીડન અને તેમની રાજધાની સ્ટોકહોમને વિશ્વમાં બીજા નંબરનું સૌથી વિશાળ ટેક હબ ગણવામાં આવે છે, જે પ્રતિ વ્યક્તિ આવક પર આધારિત છે. વાસ્તવમાં તમે જે ગેમ રમો છો, સંગીત ઓનલાઈન સાંભળો છો, ફ્રેન્ડ્સ સાથે ઓનલાઈન સ્કોર કરો છો, તે સ્વીડનની કંપનીઓ દ્વારા તૈયાર કરાય છે. 10 મિલિયન લોકોની વસ્તી ધરાવતા દેશ માટે આ એક કંઈક ખોટું નથી. હું આજના વિદ્યાર્થીઓને આવતીકાલના ઉદ્યોગ સાહસિકો બનાવવા માંગુ છું. હું આજના વિદ્યાર્થીઓને વિચાર સાથે દુનિયા બદલવા માંગુ છું. સ્વીડન અને ભારત વચ્ચે ખાસ નાતો છે અને બે દેશ પરસ્પર આરોગ્ય, ઇનોવેશન અને એજ્યુકેશન ક્ષેત્રે વર્ષોથી યોગદાન આપતા રહ્યા છે, જેથી હવે ભારતના યુવાનોને નવું પ્લેટફોર્મ સ્વીડન દ્વારા પ્રાપ્ત થશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.